સર્વને પ્રણામ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં હશો? તો આજે ફરીવાર હું આપને જણાવું છું કે જીવનમાં મનુષ્ય પાસે બધું હોય છે પરંતુ શાંતિ નથી હોતી। તો શાંતિ માટે શું કરવું જોઈએ? તો શાંતિ જીવનમાં જોઈએ છે। શાંતિ માટે જ્યારે પણ પોતાનું એક મકાન નાનું મોટું લેતા હોય છે ત્યારે મકાનનો મેન દ્વાર શાક હોય છે। મકાનનો જે મેન ઉમરો હોય છે એ ઉમરાના નીચે ચાંદીનો તાર મૂકવામાં આવે છે। ચાંદી એ શીતળતા ઠંડકની ધાતુ છે, એટલા માટે આવનાર મહેમાન વ્યક્તિગત કોઈ પણ આવે છે, આપણે પણ બહારથી આવતા હોય છે, ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે ઘરમાં આપણને શાંતિ જોઈએ છે। એ શાંતિ લેવા માટે, શાંતિની પ્રાપ્તિ માટે આપણા મેન દ્વાર શાકમાં જે બાર શાક કહીએ છીએ, ઉમરો કહીએ છીએ, ઉમરાની નીચે એ ચાંદીનો તાર મૂકવામાં આવે છે અને પછી આપણા ઘરની અંદર સુખ શાંતિની, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે। જીવનમાં બધું હોય છે પરંતુ શાંતિ નથી હોતી। એ શાંતિ માટે આપણે ચાંદીનો તાર ઉમરામાં મૂકવામાં આવે છે। સર્વને પ્રણામ, જય શ્રી કૃષ્ણ।